વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેવમોગરા ધામે યાહામોગી પાંડોરી માતાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। આજે નર્મદા જિલ્લાના સાગબારામાં ઐતિહાસિક દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આદિજાતિ સમાજની કુળદેવી યાહામોગી પાંડોરી માતાના દર્શન કરવા દેવમોગરા ધામે પધાર્યા। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અને જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રીએ અહીં પરંપરાગત પૂજા અર્ચના કરી અને દેશની શાંતિ, એકતા અને વિકાસ માટે પ્રાર્થના કરી। ધામ ખાતે પીએમ મોદીને ટ્રસ્ટ દ્વારા પરંપરાગત આદિજાતિ સ્વાગત અપાયું। પાઘડી, ચાંદીનું કડું, પરંપરાગત કોટી અને માતાજીની ચાંદીની પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી। પ્રધાનમંત્રીએ આદિજાતિ વિધિ મુજબ હિજારી પૂજન પણ કર્યું અને માતાજીને ઘરેણા તથા ચાંદીના ચેનનો શણગાર અર્પણ કર્યું। આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમજ સાંસદ મનસુખ વસાવા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા।